રાજકોટમાં જીએમએસસીએલના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છે। દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું। સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો। ગોડાઉનની બહાર રાખવામાં આવ્યો હતો દવાનો જથ્થો। સર્જિકલ વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો। પીપીઈ કિટ ખુલ્લી રાખવામાં આવતા નુકસાની પહોંચી છે। ત્યારે જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળી અને નુકસાન પામ્યો। જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓ જે 2026માં એક્સપાયર થવાની છે તે પણ પલળી ગઈ હોવાનું સામે આવ્યું। 10 દિવસ પૂર્વે 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલો દવાનો જથ્થો ગોડાઉન ખાતે રાખ્યો હતો અને તે પલળી ગયો। ગરીબોને મધ્યમ વર્ગીયોને મફતમાં સારવાર મળી રહે તે માટે હજારો કરોડ રૂપિયાનું બજેટ છે તે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે। ને આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે બતાવી રહ્યો છું। આ દ્રશ્યો છે રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલા જીએમએસસીએલના ગોડાઉનના દ્રશ્યો છે। જોઈ શકો છો કે કઈ રીતે પીપીઈ કિટનો જથ્થો સાથોસાથ જે ઇન્જેક્શનનો જથ્થો છે જોઈ શકાય છે કે કઈ રીતે ટાયરની અંદર જાણે કે અહીંયા ભંગાર પડ્યો હોય તે હાલતની અંદર અહીંયા પડ્યો છે। અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે જે આ ગ્લોવ્સ છે તે પણ કઈ હાલતની અંદર અહીંયા પડેલા જોવા મળી રહ્યા છે। જાણે કે ભંગારનો સામાન રાખવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે। બીજી તરફ આપને હું આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। જોઈ શકાય છે કે વરસાદી પાણીની અંદર આજે જે કીટો છે ખાસ કરીને જે ટ્યુબ છે તે પલળી ગઈ હોવાનું છે તે સામે આવ્યું છે। અન્ય જે એક્સપાયર થયેલો માલ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે આનું મેન્યુફેક્ચરિંગ છે તે માર્ચ 2020માં કરવામાં આવ્યું હતું અને આનું એક્સપાયરી છે તે ફેબ્રુઆરી 2022માં કરવામાં આવ્યું છે। આમ અનેક દવાનો જથ્થો છે કે જે એક્સપાયર થઈ ચૂક્યો છે। એક્સપાયર થઈ ચૂક્યો જે જથ્થો છે તે અંદાજિત 5 વર્ષથી અહીંયા પડ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। બીજી તરફ અન્ય પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કઈ હાલતની અંદર જીએમએસસીએલના ગોડાઉનની અંદર કયા પ્રકારની સરકારી દવાનો જથ્થો કયા પ્રકારે રાખવામાં આવ્યો છે। ખાસ કરીને આ જે દવાનો આપ જે જથ્થો જે જોઈ રહ્યા છો આનું મેન્યુફેક્ચરિંગ ડેટ બતાવવામાં આવી છે 7/2024 એટલે કે જુલાઈ 2024ની અંદર આનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે। જ્યારે કે એક્સપાયરી ડેટ છે તે 12 એટલે કે ડિસેમ્બર 2026 તરફ એક્સપાયર થવાની હતી। તેમ છતાં જોઈ શકાય છે કે જાણે કે ભંગાર હોય તે પ્રકારે અહીંયા ખુલ્લામાં રાખવામાં આવી છે। અહીંયા કોઈ પણ જાતનો સરકારી અધિકારી કે કર્મચારીને અહીંયા જવાબદારી નથી સોંપવામાં આવી। માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ બેઝડ ઉપર જ આ જે જીએમએસસીએલનું ગોડાઉન છે તે ચાલે છે। અગાઉ પણ જીએમએસસીએલના ગોડાઉનની અંદર કથિત દવા કૌભાંડ સામે આવ્યું હતું। કુવાડવા પોલીસ દ્વારા બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવતી હતી, પરંતુ કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવીને ફરી એક વખત આ જ પ્રકારે જીએમએસસીએલના ગોડાઉનની અંદર જોઈ શકાય છે કે આ પીપીઈ કિટ છે આ પ્રકારની હાલતમાં પીપીઈ કિટ પડી છે। સમજી શકાય છે કે આ મોંઘી પીપીઈ કિટ છે। પ્રજાના પૈસે જે લોકો ટેક્સ ચૂકવે છે આ લોકોના ટેક્સમાંથી સરકાર છે તે ખરીદ કરતી હોય છે ને ત્યારબાદ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ પહોંચાડવામાં આવતી હોય છે। જોઈ શકાય છે કે પીપીઈ કિટનો જથ્થો કયા પ્રકારે રાખવામાં આવ્યો છે, દવાનો જથ્થો છે તે કયા પ્રકારે રાખવામાં આવ્યો છે। આ દ્રશ્યો છે તે જીએમએસસીએલના ગોડાઉનની અંદર આ સામે આવ્યા છે। ત્યારે જીએમએસસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કે જે ગાંધીનગર ખાતે બેસે છે તેમના દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। સાબરકાંઠામાં પોળો ફોરેસ્ટમાં 15 દિવસ સુધી પ્રવેશ બંધી રહેશે। વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે બંધી, જ્યારે ઉપરવાસમાં વરસાદના કારણે વણજ જળાશયમાં આવક વધુ છે। નદી મારફતે અવારનવાર 2000 થી 3000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલો ફોરેસ્ટ બંધ રખાયું। વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ 3 રસ્તા સુધીના પોલો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામું। 3 સપ્ટેમ્બર 2024 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી 15 દિવસ સુધી અમલમાં રહેશે આ જાહેરનામું। હુકમનો ભંગ કરનારને બીએનએસ 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે અને આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ
સટ્ટા કૌભાંડમાં ખુલાસો થયો છે. દીપક ઠક્કરની અનેક મિલકતોનો ખુલાસો થયો છે. દીપક ઠક્કરની 14 સંપત્તિ હોવાનો ખુલાસો. પોતાના અને પરિવારના નામે સંપત્તિ છે. દુબઈમાં પણ મિલકત વસાવી હોવાનો ખુલાસો. દીપક ઠક્કરે દુકાનો, મકાન અને પ્લોટ વસાવ્યા. દુબઈમાં પણ મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો છે. દીપક ઠક્કરે દુકાનો, મકાન અને પ્લોટ વસાવ્યા છે. અનેક પ્લોટ વસાવ્યા હોય તેવું સામે આવ્યું છે. હાલ તો અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે દીપક ઠક્કરને લઈને, પરંતુ પોલીસ જાપ્તામાં છે. અત્યારે દીપક ઠક્કર પોલીસે પકડી પાડ્યો છે દીપક ઠક્કરને, અને તપાસનો ધમધમાટ જારી છે. રાધનપુરમાં 2 યુવકોને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે. મોબાઈલ ચોરી કરી હોવાની બાતમીમાં પીટાઈ થઈ. રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ. ધોકા અને વાયરથી બહેરહેમીથી માર મારવામાં આવ્યો. યુવકો આજીજી કરતા રહ્યા, પરંતુ માનવતા ભૂલી આડેધડ માર મારતા રહ્યા. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. ફોનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચુક્યા છે. અશરફ, શા કારણે આ યુવકને માર મારવામાં આવી રહ્યો છે? આટલી બહેરમી પૂર્વક માર મરાઈ રહ્યો છે, શું હાલ તપાસમાં આવ્યું છે? બિલકુલ મિત્તલ, બંને યુવકોને માર મારવાનું અત્યારે મુખ્ય કારણ સામે જે આવ્યો છે કે મોબાઈલ ચોરીના આરોપમાં બંને યુવકોને તાંબલા સાથે બાંધીને મારવામાં આવી રહ્યા છે. વિડીયો વાયરલ રાધનપુર શહેરનો થઈ શકે છે. વિલેજ 3 રસ્તા છે, ત્યાં ભંગારનો એક વાડો છે, ત્યાંનો આ વિડીયો હોવાનું સામે આવ્યો છે. પરંતુ ચોક્કસ કહીએ કે રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠ્યા છે. કારણ કે જો આ યુવકોએ મોબાઈલ ચોરી કર્યા હતા તે લોકોને પોલીસ સ્ટેશનને જઈને પોલીસને સોંપવામાં જોઈતા હતા, પરંતુ જે યુવકો 3 થી 4 માર્યા છે તેઓ પોતે કાયદો હાથમાં લઈને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. એટલે કહીએ કે હાથમાં જે પ્લાસ્ટિકની પાઇપ આવે છે, એટલે નહીં કહેતા કે ટાંકણાની માર ક્યાંક ભારે પડે છે, એટલે કે જે પાઇપ વડે મારવામાં આવે છે તે પાઇપ ક્યાંક જે યુવક માર ખાઈ રહ્યા છે તેનો ચામડો ઉખેડી નાખે તેવી પાઇપ છે. એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક માનવતા નેવે મૂકી છે અથવા માનવતા ભૂલી ગયા છે. એટલી હદે બેરહેમીથી બંને યુવકોને મારવામાં આવ્યો છે. બીજી બાજુ સ્થાનિક પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર વિડીયો બાબતે તેમને હાલ કોઈ ધ્યાન ન હતું, પરંતુ ધ્યાને આવતા તે લોકો વિડીયોને લઈને તપાસ હાથ ધરી છે. મિત્ર, બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરતનો ઓલપાડ કિમ સ્ટ્રીટ હાઈવે બેટમાં ફેરવાયો. ઓલપાડના વડોલી ગામે ખાતે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા. વડોલી પ્રાથમિક શાળામાં પણ કિમ નદીના પાણી ઘૂસ્યા. સ્ટેટ હાઈવે બ્લોક થતાં વડોલી ગામ સંપર્ક વિહોણું થયું. વરસાદના વિરામ બાદ પણ પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. વરસાદી વિરામ લીધા છતાં હજુ પણ પાણી વધી રહ્યા છે. કિમ નદીના પાણી મોડી રાત્રે વડોલી ખાતે ઘૂસ્યા હતા. ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા. એના કારણે વડોલી ગામ અત્યારે ઉમરાછી અને વડોલી ગામથી સંપર્ક વિહોણું બનેલ છે. કિમ ઓલપાડ જે આપણો સ્ટેટ હાઈવે છે એ પણ અત્યારે બંધ છે. ગામની અંદર જવાનો પણ રસ્તો બંધ છે. આ શાળાની અંદર પાણી ભરાઈ ગયેલ છે. એની પાછળ એક જૂનો હળપતિવાસ છે, એમાં પાણી ભરાઈ ગયેલ છે. પાણી પીવાનો જે સમ છે એ સમમાં પાણી ભરાઈ ગયેલ છે. એટલે આમ કહીએ તો એક બેટ જેવી પરિસ્થિતિ બની છે. રાજકોટમાં GMSCLના ગોડાઉનમાં મોટી બેદરકારી સામે આવી છે. દવાનો જથ્થો પલળી ગયો હોવાનું સામે આવ્યું. સરકાર દ્વારા મોકલવામાં આવેલ દવાનો જથ્થો પલળી ગયો. ગોડાઉનની બહાર રાખવામાં આવ્યો હતો દવાનો જથ્થો. સર્જિકલ વસ્તુઓને પણ નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો. PPE કિટ ખુલ્લી રાખવામાં આવતા નુકસાની પહોંચી છે. ત્યારે જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓનો જથ્થો પલળી અને નુકસાન પામ્યો. જુલાઈ 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલી દવાઓ જે 2026માં એક્સપાયર થવાની છે તે પણ પલળી ગઈ હોવાનું સામે આવ્યું. 10 દિવસ પૂર્વે 2024માં મેન્યુફેક્ચરિંગ થયેલો દવાનો જથ્થો ગોડાઉન ખાતે રાખ્યો હતો અને તે પલળી ગયો. ગરીબોને, મધ્યમ વર્ગીયોને મફતમાં સારવાર મળી રહે તે માટે હજારો કરોડ રૂપિયાનું બજેટ છે તે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. ને આપને હું મારી પાછળના જે દ્રશ્યો છે બતાવી રહ્યો છું. આ દ્રશ્યો છે રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલા GMSCLના ગોડાઉનના દ્રશ્યો છે. જોઈ શકો છો કે કઈ રીતે
પીપીઈ કીટનો જથ્થો સાથોસાથ જે ઇન્જેક્શનનો જથ્થો છે જોઈ શકાય છે કે કઈ રીતે ટાયરની અંદર જાણે કે અહીંયા ભંગાર પડ્યો હોય તે હાલતની અંદર અહીંયા પડ્યો છે. અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે જે આ ગ્લોવ્સ છે તે પણ કઈ હાલતની અંદર અહીંયા પડેલા જોવા મળી રહ્યા છે. જાણે કે ભંગારનો સામાન રાખવામાં આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવી રહ્યા છે. બીજી તરફ આપને હું આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે વરસાદી પાણીની અંદર આ જે કીટો છે ખાસ કરીને જે ટ્યુબ છે તે પલળી ગઈ હોવાનું છે તે સામે આવ્યું છે. અન્ય જે એક્સપાયર થયેલો માલ છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આપ જોઈ શકો છો કે આનું મેન્યુફેક્ચરિંગ છે તે માર્ચ 2020માં કરવામાં આવ્યું હતું અને આનું એક્સપાયરી છે તે ફેબ્રુઆરી 2022માં કરવામાં આવ્યું છે. આમ અનેક દવાનો જથ્થો છે કે જે એક્સપાયર થઈ ચૂક્યો છે. એક્સપાયર થઈ ચૂક્યો જે જથ્થો છે તે અંદાજિત 5 વર્ષથી અહીંયા પડ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. બીજી તરફ અન્ય પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે કઈ હાલતની અંદર જીએમએસસીએલના ગોડાઉનની અંદર કયા પ્રકારની સરકારી દવાનો જથ્થો કયા પ્રકારે રાખવામાં આવ્યો છે. ખાસ કરીને આ જે દવાનો આપ જે જથ્થો જે જોઈ રહ્યા છો આનું મેન્યુફેક્ચરિંગ ડેટ બતાવવામાં આવી છે 7/2024 એટલે કે જુલાઈ 2024ની અંદર આનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે. જ્યારે કે એક્સપાયરી ડેટ છે તે 12 એટલે કે ડિસેમ્બર 2026 તરફ એક્સપાયર થવાની હતી. તેમ છતાં જોઈ શકાય છે કે જાણે કે ભંગાર હોય તે પ્રકારે અહીંયા ખુલ્લામાં રાખવામાં આવી છે. અહીંયા કોઈ પણ જાતનો સરકારી અધિકારી કે કર્મચારીને અહીંયા જવાબદારી નથી સોંપવામાં આવી. માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ બેઝડ ઉપર જ આ જે જીએમએસસીએલનું ગોડાઉન છે તે ચાલે છે. અગાઉ પણ જીએમએસસીએલના ગોડાઉનની અંદર કથિત દવા કૌભાંડ સામે આવ્યું હતું. કુવાડવા પોલીસ દ્વારા બી ડિવિઝન પોલીસ દ્વારા કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવતી હતી, પરંતુ કોઈ પણ જાતની નક્કર કાર્યવાહી છે તે કરવામાં નથી આવીને ફરી એક વખત આ જ પ્રકારે જીએમએસસીએલના ગોડાઉનની અંદર જોઈ શકાય છે કે આ પીપીઈ કીટ છે આ પ્રકારની હાલતમાં પીપીઈ કીટ પડી છે. સમજી શકાય છે કે આ મોંઘી પીપીઈ કીટ છે. પ્રજાના પૈસે જે લોકો ટેક્સ ચૂકવે છે આ લોકોના ટેક્સમાંથી સરકાર છે તે ખરીદ કરતી હોય છે ને ત્યારબાદ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી આ પહોંચાડવામાં આવતી હોય છે. જોઈ શકાય છે કે પીપીઈ કીટનો જથ્થો કયા પ્રકારે રાખવામાં આવ્યો છે, દવાનો જથ્થો છે તે કયા પ્રકારે રાખવામાં આવ્યો છે. આ દ્રશ્યો છે તે જીએમએસસીએલના ગોડાઉનની અંદર આ સામે આવ્યા છે. ત્યારે જીએમએસસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કે જે ગાંધીનગર ખાતે બેસે છે તેમના દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સાબરકાંઠામાં પોળો ફોરેસ્ટમાં 15 દિવસ સુધી પ્રવેશ બંધી રહેશે. વિજયનગરના પોળો ફોરેસ્ટમાં પ્રવાસીઓ માટે બંધી, જ્યારે ઉપરવાસમાં વરસાદના કારણે વણજ જળાશયમાં આવક વધુ છે. નદી મારફતે અવારનવાર 2004 થી 3000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા પોલો ફોરેસ્ટ બંધ રખાયું. વિજયનગર તાલુકાના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ 3 રસ્તા સુધીના પોલો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામું. 3 સપ્ટેમ્બર 2024 થી 18 સપ્ટેમ્બર 2024 સુધી 15 દિવસ સુધી અમલમાં રહેશે આ જાહેરનામું. હુકમનો ભંગ કરનારને BNS 2023ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર થશે અને આ પ્રતિબંધ સ્થાનિક અને ફરજ પરના સરકારી અધિકારીઓ સટ્ટા કૌભાંડમાં ખુલાસો થયો છે. દીપક ઠક્કરની અનેક મિલકતોનો ખુલાસો થયો છે. દીપક ઠક્કરને 14 સંપત્તિ હોવાનો ખુલાસો. પોતાના અને પરિવારના નામે સંપત્તિ છે. દુબઈમાં પણ મિલકત વસાવી હોવાનો ખુલાસો. દીપક ઠક્કરે દુકાનો, મકાન અને પ્લોટ વસાવ્યા. દુબઈમાં પણ મિલકત વસાવી હોવાનો ખુલાસો થયો છે. દીપક ઠક્કરે દુકાનો, મકાન અને પ્લોટ વસાવ્યા છે. અનેક પ્લોટ વસાવ્યા હોય તેવું સામે આવ્યું છે. હાલ તો નિત નવા ખુલાસા થઈ રહ્યા છે દીપક ઠક્કરને લઈને, પરંતુ પોલીસ જાપ્તામાં છે. અત્યારે દીપક ઠક્કર પોલીસે પકડી પાડ્યો છે દીપક ઠક્કરને અને તપાસનો ધમધમાટ જારી છે. રાધનપુરમાં 2 યુવકોને માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે. મોબાઈલ ચોરી કરી હોવાની બાતમીમાં પીટાઈ થઈ. રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ. ધોકા અને વાયરથી બહેરામીથી માર મારવામાં આવ્યો.
યુવકો આજીજી કરતા રહ્યા, પરંતુ માનવતા ભૂલી આડેધડ માર મારતા રહ્યા. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. ફોનલાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચુક્યા છે. અશરફ, શા કારણે આ યુવકને માર મારવામાં આવી રહ્યો છે? આટલી બેરહેમી પૂર્વક માર મરાઈ રહ્યો છે, શું હાલ તપાસમાં આવ્યું છે? બિલકુલ મિત્તલ, બંને યુવકોને માર મારવાનું અત્યારે મુખ્ય કારણ સામે જે આવ્યો છે કે મોબાઈલ ચોરીના આરોપમાં બંને યુવકોને તાંબલા સાથે બાંધીને મારવામાં આવી રહ્યા છે. વિડીયો વાયરલ આતંકિત શહેરનો થઈ શકે છે. વિલેજ 3 રસ્તા છે, ત્યાં ભંગારનો એક વાડો છે, ત્યાંનો આ વિડીયો હોવાનું સામે આવ્યો છે. પરંતુ ચોક્કસ કહીએ કે રાધનપુરમાં કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠ્યા છે. કારણ કે જો આ યુવકોએ મોબાઈલ ચોરી કર્યા હતો તે લોકોને પોલીસ સ્ટેશનને જઈને પોલીસને સોંપવામાં જોઈતા હતા, પરંતુ જે યુવકો 3 થી 4 માર્યા છે તેઓ પોતે કાયદો હાથમાં લઈને ક્યાંક કાયદાનું ઉલ્લંઘન કર્યો છે. એટલે કહીએ કે હાથમાં જે પ્લાસ્ટિકની પાઇપ આવે છે, એટલે નહીં કહેતા કે ટાંકણાની માર ક્યાંક ભારે પડે છે, એટલે કે જે પાઇપ વડે મારવામાં આવે છે તે પાઇપ ક્યાંક જે યુવક માર ખાઈ રહ્યા છે તેનો ચામડો ઉખેડી નાખે તેવી પાઇપ છે. એટલે ચોક્કસ કહીએ કે ક્યાંક માનવતા નેવે મૂકી છે અથવા માનવતા ભૂલી ગયા છે. એટલી હદે બેરહેમીથી બંને યુવકોને મારવામાં આવ્યો છે. બીજી બાજુ સ્થાનિક પીઆઈનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર વિડીયો બાબતે તેમને હાલ કોઈ ધ્યાન ન હતું, પરંતુ ધ્યાને આવતા તે લોકો વિડીયોને લઈને તપાસ હાથ ધરી છે. મિત્ર, બિલકુલ અશરફ, આભાર માહિતી બદલ.